આજે અમે અમદાવાદની સફર પર જઈ રહ્યા છે. આજે 14મી એપ્રિલ છે. બાબા સાહેબની 134મી જન્મ જયંતિ છે. સાથે સાથે અમારા માતૃશ્રી એવા શાંતાબેનનો પણ જન્મદિવસ, જેમ આપણે દિવાળી ઉજવીએ છીએ એવી રીતે પણ અમે બાબા સાહેબની અને મમ્મીની જન્મ જયંતિ ઉજવીએ છીએ. મેચિંગ કરેલું છે. બ્લુ 144 દેશોમાં બાબા સાહેબની જન્મ જયંતિનું ધામધૂમથી સેલિબ્રેશન થાય છે. ગાંધીનગરમાં અમે પ્રવેશી અમે ફેમિલીએ મમ્મીની ખાસ બર્થડે વિશ માટે પ્રકાશભાઈ પરમારે બનાવ્યો છે, કે જે અમારા બીજા નંબરના ભાઈ છે. તેઓ સરસ મજાનું ગીત ગાય છે. એમનો અવાજ બહુ જ મધુર છે. તમને સાંભળીને બહુ જ મજા આવે એવો અવાજ છે. પણ અમારો અવાજ તો એટલો સારો નથી, એટલે અમે જે ફેમિલી વિડીયો બનાવ્યો છે એ તમારી સાથે બીઝી છે. મમ્મીને કંઈક ગીત ગાવું છે તો આપણે ફરીથી સાંભળીએ. હસતે હસતે જીના સીખો, જીતે જીતે જો અમારામાં પોઝિટિવિટી કેટલી બધી છે કે અમે સોંગને પણ જે રોવાવાળું સોંગ છે એને હસીમાં કન્વર્ટ કરી શકીએ છીએ. તો સી યુ સૂન ગાઈસ, મળીએ છીએ આપણે ગાંધીનગર. હવે અમે ગાંધીનગરમાં આવી ગયા છીએ અને જ્યાં રેલી નીકળવાની છે, મશાલ રેલી નીકળવાની છે, ત્યાં અમે પ્રવેશી ચૂક્યા છે. તમે જોઈ શકો છો કેટલી બધી ગાડીઓની સરસ મજાના બ્લુ અને વ્હાઈટ બલૂન્સથી આખું ડેકોરેશન કરેલું છે, ફ્લાવર્સથી ડેકોરેશન કરેલું. હવે અમે તમને અંદર જઈને અંદરનો માહોલ બતાવીશું. ગુજરાતના મુખ્યમંત્રી પણ અહીંયા વિઝિટ લઈ ચૂક્યા છે. અહીંયા આવ્યા છે. બાબા સાહેબને ફૂલ અર્પણ કર્યા છે. સવારથી મશાલ રેલીનું આયોજન કરાયેલું છે. ઘણા બધા અલગ અલગ સ્ટોલ્સ છે કે જેમાં આપણે ચોપડીઓ છે, પંચશીલ છે, તે બધું આપણે લઈ શકો. કે જે શાંતિનું પ્રતીક છે તે પહેરીને અહીંયા ગાંધીનગરની વિઝિટ લઈ રહ્યા છે, કે જેઓ ખૂબ મોટા મોટિવેશનલ સ્પીકર છે, પ્રખ્યાત છે. ડૉક્ટર બાબા સાહેબની જન્મ જયંતિ પર ડૉક્ટર આદેશ પરમારે અહીંયા ગાંધીનગરમાં વિઝિટ લઈ રહ્યા છે. સાથે સાથે તેમના માતૃશ્રી સાણંદ છે. સાણંદમાં પણ સરસ રીતે આયોજન કરેલું છે. ઉજવાઈ રહ્યો છે અહીંયા જન્મ જયંતિનો મહોત્સવ. લોકો આપણને પદયાત્રા કરતા પણ દેખાય છે, કે જે લોકો મસ્ત રીતે ડેકોરેશન કરીને બનાવવા તો બહુ સારું લાગે. પણ આ કેટલાય દિવસની મહેનત હશે. અમને 5 જગ્યાના બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ 5 જગ્યાના અમને મુલાકાત લેવડાવી છે. એ ખૂબ ખૂબ આભાર માનીએ કે જેમને આટલું ફાસ્ટ ડ્રાઈવ કરીને, સેફ ડ્રાઈવ કરીને આપણા બાબાને બેનો તમે ભૂલશો, એ આપણા બાબાનું સંવિધાન લૂંટવા દેશો નહીં. માયામાં છકી ગયા, માયામાં ભૂલી. અત્યારે અમે વિરમગામ જઈ રહ્યા છીએ, ત્યાં પણ તેઓ ગાવાના છે. તો હવે વિરમગામમાં મળીશું. તમે એમને ગાતા તો સાંભળ્યા, પણ એમને પુત્રવધુ વિશે, એટલે કે મારા વિશે, સૌથી નાની પુત્રવધુ વિશે કંઈક કહેવા. અમારા જે વિડીયો બનાવે છે એ અમારા રાજેશના મિસ, અને અમારા રાજેશ જોડે પણ પ્રોફેસરમાં જ છે વડનગરમાં. જો એ આર્ચરી કરી રહ્યા છે, જેને આપણે તલવારબાજી કહીએ છીએ. इंसानों को गुलाम बनाकर हजारों बादशाह बने, इंसानों को गुलाम बनाकर हजारों बादशाह बने, लेकिन गुलामों को इंसान बनाकर एक ही बादशाह बने, वो है बी आर કીધું કે મારે જે કાર કરવાને બદલે મારું જે અધૂરું કાર્ય છે એને પૂરું કરવા માટે થઈ તમે તમારી જાનની બાજી મળીને ખૂબ જ કાર્ય કરવાની જરૂર છે, કે જેના કારણે આપણું સંવિધાન બચી શકે, સમાજ જાગૃત થઈ શકે. થેન્ક યુ.